Hello dear students, chapter number 5 ગતિના નિયમ. ચેપ્ટર નંબર 5 ગતિના નિયમ. આમ તો શબ્દ આપણે સાંભળ્યો છે ગતિ, કારણ કે ત્રીજા ચેપ્ટરની અંદર સુરેખ ગતિ, ચોથા ચેપ્ટરની અંદર સમતલમાં ગતિ, અને હવે ગતિના નિયમ. તો ગતિના નિયમોનું આ વર્ડ આપણે મગજમાં કોઈ આવે બરાબર, અથવા કોઈ તમને સંભળાવે તો ડાયરેક્ટ આપણે સર આઇઝેક ન્યૂટનની એ શબ્દ છે બરાબર, અને એ સાયન્ટિસ્ટ છે આપણા માઇન્ડમાં આવે, સર આઇઝેક ન્યૂટન. કારણ કે એને આના વિશે ઘણી શોધ કરેલી છે. પહેલાં તો એને 3 નિયમો તમને ખબર હોય બરાબર, તો ધોરણ 9ની અંદર પણ તમે કદાચ ભણી ગયા હશો બરાબર, કે સર આઇઝેક ન્યૂટનના 3 નિયમો હતા. પેલું એપલવાળું ખાસ બધાને તો યાદ હોય બરાબર. તો બસ કંઈક એવું જ ભણવાનું છે, પણ થોડું એડવાન્સ અને થોડું પ્રેક્ટિકલ ચેપ્ટર બરાબર. સૌપ્રથમ તો આપણે વાત કરીએ, એને ઇંગ્લિશમાં લોઝ ઓફ મોશન કહેવાય બરાબર. મોશન એટલે ગતિ અને લોઝ એટલે નિયમો બરાબર. તમને સૌપ્રથમ પ્રસ્તાવનાની અંદર એવું આપેલું છે, ઇન્ટ્રોડક્શનની અંદર, કે કોઈ પણ પદાર્થ જો સ્થિર અવસ્થામાં હોય અને એને ગતિમાં લાવવો છે તો શું જરૂર પડે. જેમ કે એક ફૂટબોલ પડ્યો છે જમીન પર બરાબર, આ ફૂટબોલ છે, આને મારે ગતિમાં લાવવો છે તો શું જરૂર પડે? બાહ્ય બળની જરૂર પડે. શું જરૂર પડે? બાહ્ય બળ. એને ઇંગ્લિશમાં કહેવાય એક્સટર્નલ ફોર્સ. એક્સટર્નલ ફોર્સ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ મોશન ઓફ ધીસ ફૂટબોલ બરાબર. આની મૂવમેન્ટ માટે એ જવાબદાર છે. પછી આ ગતિ કરે. હવે સમજો, એક વસ્તુ સાથે કેટલી વસ્તુઓ સંકળાયેલી છે, કેટલું ફિઝિક્સ છે આમાં, અને કેટલું ડિટેલમાં છે, જે આપણે આટલું ડિટેલમાં અત્યાર સુધી સમજાવવામાં નહોતું આવતું. એક એક્ઝામ્પલ આપું. આ માની લો કે કોઈ સરફેસ છે, સપાટી બરાબર, અને આ કોઈ પદાર્થ છે. તો આ પદાર્થને મારે ગતિમાં, અત્યારે સ્થિર અવસ્થામાં છે એટલે એની અંદર સ્થિતિ ઉર્જા હોય. કઈ ઉર્જા હોય? સ્થિતિ ઉર્જા બરાબર. એને મારે ગતિમાં લાવવો છે તો મારે શું કરવું પડે? અહીંયાથી આમ બાહ્ય બળ આપવું પડે. આ સિમ્પલ લોજિક છે. આપણે બાહ્ય બળ આપીએ જ છે, આપણે ખબર જ હોય, પરંતુ એની અંદર કેટલું ફિઝિક્સ છે હજી આપણે નથી જાણતા. એ હું તમને ત્યાં સુધી લઈ જાઉં છું. એટલે એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર થયું, કે ભાઈ સ્થિતિ ઉર્જામાં પદાર્થ હતો તો એ ગતિ ઉર્જામાં ગયો. કેના દ્વારા? બાહ્ય બળ દ્વારા. બાહ્ય બળ આપ્યું ત્યારે. હવે એક તો હું અહીંયાથી એને જ્યારે બળ આપ્યું બરાબર, એટલે સામે એક બીજું બળ હોય કે જે મારા બળનો વિરોધ કરે. હું જે બળ આપું છું એ બળનો શું કરે? વિરોધ કરે. જે છે ઘર્ષણ બળ. આ સપાટી છે એનું પોતાનું ઘર્ષણ બળ હોય, એ મારી સામે લાગતું હોય, પણ એ કેવું છે? અદૃશ્ય છે, આપણે દેખાય નહીં બરાબર. આપણે ખાલી એને રિયલાઇઝ કરી શકીએ. કેવી રીતે રિયલાઇઝ કરી શકીએ? તો આપણે સિમ્પલ વસ્તુ છે કે કોઈ આપણે ખુલ્લું મેદાન હોય એની અંદર જ્યારે દોડતા હોય બરાબર, તો ઘણીવાર બહુ ઝડપથી પવન આવતો હોય તો આપણે ઝડપથી દોડી ના શકીએ. કેમ? તો સામે હવાનું અવરોધક બળ લાગે, આપણી છાતી ઉપર કે આપણા શરીર ઉપર બરાબર. તો અવરોધક બળ એ શું કરે? તમારું જે બળ લાગતું હોય એ બળનો શું કરે? વિરોધ કરે, ઓપોઝ કરે બરાબર. આપણે ત્યાં ગતિ કરવા ના દે, આપણી ગતિને રોકે બરાબર. તો ઘર્ષણ બળ પણ એક વાત આવી. બીજું, આ પદાર્થ છે મેં અહીંયા મૂક્યો છે એટલે એને કંઈક વજન છે, એને દળ છે પોતાનું, એટલે એનું વજન છે. તો વજન બળ ક્યાં લાગે? તો આ પદાર્થ છે એનું વજન બળ નીચે લાગે, કારણ કે W = mg એવું સૂત્ર છે. એ પણ ભણીશું આપણે આમાં, કે વજન બળ હંમેશા ક્યાં લાગે? નીચેની સાઈડ લાગે બરાબર, કારણ કે W = m × g. તો m એટલે આ પદાર્થનું દળ અને g એટલે ગુરુત્વ પ્રવેગ, જે 9.8 ફિક્સ હોય, એ બંનેનો ગુણાકાર બરાબર. ત્રીજું બળ
એક ઉપરની તરફ હોય, એ પણ નથી દેખાતું. જો લંબ બળ, શું કહેવાય? લંબ બળ. તો એક પદાર્થનું તમે એનાલિસિસ કરો તો કેટલા પ્રકારનામાં બળ લાગી શકે? તો ઘણા પ્રકારના બળ આની અંદર ઉદ્ભવી શકે. બરાબર. તો ઇન્ટ્રોડક્શનમાં પહેલાં તો તમને ફૂટબોલનું આપેલું છે, અને આવા મુખ્યત્વે 2 બળોના પ્રકાર આપ્યા છે. એમાં એક છે આપણી જોડે સંપર્ક બળ અને બીજું છે ક્ષેત્ર બળ. હવે સંપર્ક બળ એટલે શું? બરાબર. તો આ કોઈ કોન્ટેક્ટથી થતું હોય. સંપર્ક એટલે કોન્ટેક્ટ, અને આ ફિલ્ડ, ક્ષેત્ર એટલે ફિલ્ડ ફોર્સ. બરાબર. આ પદાર્થ છે, એને તમે ટચ કરો છો એટલે કે બાહ્ય બળ આપો છો તો એ પદાર્થ ખસીને આગળ જાય. એટલે તમે સંપર્ક કર્યો એટલે ગયું ને, એટલે સંપર્ક બળ. બરાબર. એવા તો કેટલા બધા ઉદાહરણ તમે આપી શકો. તમે દરવાજો ખોલો છો તો પણ એક બળ આપો છો. દરવાજાને ધક્કો મારો છો, બળ આપો છો. કોઈ પદાર્થને તમે એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાઓ છો, બળ આપો છો, પણ વિથ કોન્ટેક્ટ. એની સાથે આમ સંપર્કમાં આવી જાઓ અને પછી એને શું આપવાનું? બળ આપવાનું. પણ આની અંદર હું ઉદાહરણ આપું તો ખાસ શું? ગુરુત્વાકર્ષણ બળ. જો આમાં કોઈ કોન્ટેક્ટ ખરો? આ ચોકને મેં છોડી દીધો, નીચે જતું રહ્યું, કોન્ટેક્ટ તો છે જ નહીં, તેમ છતાંય ખેંચાઈ ગયું. ક્ષેત્ર કયું? ગુરુત્વીય ક્ષેત્ર. બરાબર. એના કારણે ખેંચાય, એટલે ગુરુત્વાકર્ષણ બળ. બરાબર. એ જ રીતે ચુંબકીય ક્ષેત્રની અંદર લાગતું ચુંબકીય બળ, એમાં પણ એવું જ થાય. લોખંડની ખીલી છે, એને ગજિયા ચુંબક નીચે મૂકી દો તો આપણે ધક્કો મારવો પડે છે? ના, ઓટોમેટિકલી ખેંચાઈ જાય ચુંબક તરફ. ઓટોમેટિકલી એ ખેંચાઈ જાય. કોના કારણે? ચુંબકીય ક્ષેત્રના કારણે ચુંબકીય બળ લાગે. તો આ બધા શું કહેવાય? વિધાઉટ એની કોન્ટેક્ટ. બરાબર. કોઈ સંપર્કમાં નથી આવતા ને તેમ છતાંય લાગે છે. બરાબર. તો આ બધા શું કહેવાય આપણી પાસે બેટા? ક્ષેત્ર બળ કહેવાય. બરાબર. હવે બીજો જે તમને પોઈન્ટ આપેલો છે 5.2 તમારી બુકની અંદર, અને પેજ નંબર 90 ઉપર, 90 ઉપર, એની અંદર આપણા ટોપિકનું નામ છે એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા. એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા. એરિસ્ટોટલે કંઈક ભૂલ કરી હતી. બરાબર. ભૂલ ભરેલી માન્યતા. એમાં પહેલાં તો યાદ રાખો, એરિસ્ટોટલ જે સાયન્ટિસ્ટ છે, બરાબર, એ ગ્રીક કન્ટ્રીનો હતો, ગ્રીક દેશનો. બરાબર. કયા દેશનો હતો? ગ્રીક દેશનો. હવે એણે એવું કીધું કે કોઈ પણ પદાર્થને જો આપણે ગતિમાં, કોઈ પણ પદાર્થને મારે ગતિ એની ચાલુ રાખવી છે તો કંઈક ને કંઈક એને આપણે શું આપવું પડે? બાહ્ય બળ આપવું જરૂરી છે, બાહ્ય અસર જરૂરી છે. પદાર્થને ગતિમાં ચાલુ રાખવા માટે બાહ્ય અસર જરૂરી છે. શું જરૂરી છે? બાહ્ય અસર જરૂરી છે. આવું સ્ટેટમેન્ટ આપ્યું. પણ એણે ભૂલ એ કરી કે એને એક ધનુષ લીધું, આપણી ભાષામાં તીર કામઠું, હું તમારી બુકમાં દોરીને નથી આપ્યું, આપણે થોડું દોરીએ આપણી રીતે. બરાબર. આને જ્યારે આપણે આ રીતે આમ પાછળની સાઈડ ખેંચી તો આ જે તીર છે એ આગળ જાય, આપણને ખબર, છોડી દઈએ ત્યારે. પણ એણે ભૂલ એવી કરી કે જ્યારે આ છૂટે છે
આ જે છૂટી ગયેલું છે એને હું ડેશ વડે દર્શાવું છું. આ તીર જ્યારે છૂટે છે ત્યારે એ આગળ વધે છે, અને એ આગળ વધે છે ને એના માટે એના પાછળ રહેલી આ હવા જવાબદાર છે. હવા એને ધક્કો આપે છે. હવે આમ તો જોવા જઈએ તો તમે અત્યારે સાયન્ટિસ્ટ જેવા બધા થઈ ગયા છો. આવું કોઈ કહે તો તમે જ એને કહી દો કે ના ભાઈ ભાઈ આ તું ખોટું પડે છે તારું, બરાબર. હવા થોડી ધક્કો મારે. પણ એ વખતે આ ભાઈએ એવું કીધેલું, બરાબર, કે ભાઈ અહીંયા જે તમારે આ જે તીર છે એ અહીંયા જ્યારે છૂટે એને તમારે ગતિમાં જો ચાલુ રાખવી છે, બરાબર, તો એના માટે એની જે રહેલી એની આસપાસ રહેલી જે હવા છે એ જવાબદાર છે, એને ધક્કો મારે છે, એને ફોર્સ આપે છે. આ એણે ખોટું કહી દીધું, બરાબર. હવે એક વસ્તુ એને બરાબર કીધી, ચાલો કોઈ બાહ્ય અસર જરૂરી છે, પણ એને બાહ્ય અસર તરીકે એના ઉદાહરણની અંદર હવા લીધી એ એને ખોટું કીધું. હા, બાહ્ય અસર 100% જરૂરી છે. તો એનો નિયમ કંઈક આપણે એવો આપી શકીએ, બરાબર, કે પદાર્થને ગતિમાં ચાલુ રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે. આમ તો એરિસ્ટોટલનો નિયમ છે એ આ રીતે આપી શકાય. પદાર્થને ગતિમાં ચાલુ રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે. બીજા કેટલાક એક્ઝામ્પલ તમને પણ આપેલા છે. રમકડાની કાર, ગતિમાં ચાલુ રાખવા માટે શું કરીશું? આપણી કાર છે, ઓડી જેવી તો નથી લાગતી, બરાબર. તમે નાના હશો ત્યારે આ પ્રકારના ખેલ કર્યા હશે. અહીંયા આમ દોરી બાંધી હોય, બરાબર ને, પછી આ દોરી જ્યારે ખેંચાય એટલે કાર આગળ વધે. આ તમને ખબર છે, બરાબર. દોરી આ રીતે ત્રાંસી થઈ જાય. તો તમે જે પણ રમત રમ્યા છો એ દરેકની અંદર ફિઝિક્સ હતું, પણ આપને ખબર નથી. હવે આપણે ખબર પડે છે કે ચલો ભાઈ આ મારે આ જે રમકડાની કાર છે એને જો આગળ બાળકે વધારવી હોય તો એની અંદર શું જરૂર પડે? બાહ્ય બળની જરૂર પડે. એક્સટર્નલ ફોર્સ ઇઝ રિક્વાયર્ડ ટુ મૂવ ધીસ કાર, એવું કહેવાય ઇંગ્લિશની અંદર. બીજું એક એવું બળ છે જે સતત આપણે આપેલા બળથી એને વિરુદ્ધ દિશાની અંદર એક બળ આપે છે, જેને કહેવાય ઘર્ષણ બળ. તો જ્યારે તમે બાહ્ય બળ આપો છો અને કોઈ પણ કાર જો ગતિ કરે છે અને કોઈ પણ પદાર્થ જો ગતિ કરે છે તો બાહ્ય બળ સાથે ઘર્ષણ બળની અસરને આપણે અવગણી ના શકીએ. હોય જ શકે, જોડે ને જોડે જ હોય. ખ્યાલ આવે છે? ઘર્ષણ બળ તો હોય જ. ઘર્ષણ આપણે ચાલીએ છીએ કોના કારણે? ઘર્ષણ બળના કારણે. ઘર્ષણ બળ ના હોત તો ક્યાં ને ત્યાં તમે પગ આમ કરો, બરાબર. આપણે પેલું નહીં જીમની અંદર એક્સરસાઇઝ પેલું કરવા જતા, બરાબર, પેલા વોકિંગ કરવા જતા, લાગે સ્ક્રીનની અંદર એમ લાગે કે ભાઈ 5-10 કિલોમીટર કાપી નાખ્યું, બરાબર, પણ હોય ને ત્યાં એની જેવી સિચ્યુએશન થાય, બરાબર. આમ ને આમ કર્યા કરત પગ, પણ આગળ જવા નહીં. પણ તમારા માટે ફાયદાની વાત એ કહો, ઘર્ષણ બળ ના હોત તો શું થાય? તમારે હોમવર્ક ના કરવું પડે અને મારે આ રીતે બોર્ડમાં ના લખવું પડે, બરાબર ને. કારણ કે ઘર્ષણ બળ છે તો લખી શકીએ છીએ, નહીંતર લખવાની કોઈ શક્યતા રહેતી નથી. પેન
આમ કરત પણ લખાત નહીં, બરાબર, ફક્ત તૈયારી કરવાની. એટલે અમુક ફાયદા પણ છે, અમુક ગેરફાયદા પણ છે, બરાબર. એ પણ આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. ઘર્ષણ બળ જોવાનું છે, બરાબર. ઘર્ષણ બળનો એક અચળાંક આવે છે જેને ઘર્ષણાંક કહેવામાં આવે છે, એની પણ આપણે ચર્ચા કરવાની છે. ઓકે, તો હવે આપણે આગળ જઈએ. જડત્વનો નિયમ. શું જોઈએ? જડત્વનો નિયમ. એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા તમને ખ્યાલ આવી ગયો. હવે જોઈએ જડત્વનો નિયમ. લો ઓફ ઇનર્શિયા. એમાં તમને સૌથી પહેલું આપેલું છે ગતિનો અભ્યાસ કરવાનો છે. ગેલિલિયોએ ઢળતા સમતલ પર જો એરિસ્ટોટલ પછી ગેલિલિયો આવ્યો. ગેલિલિયોએ ઢળતા સમતલ પર પદાર્થની ગતિનો અભ્યાસ કર્યો. એમાં નંબર ફર્સ્ટ ઢાળ પરથી નીચે તરફ આવતો પદાર્થ પ્રવેગિત થાય છે. શું એવું પણ પૂછાય પ્રશ્નમાં કે ભાઈ ગેલિલિયોના ઢળતા સમતલ પરના પ્રયોગ છે એ વર્ણવો અને એના વિશેની માહિતી આપો. તો પહેલા પ્રેક્ટિકલની અંદર શું થયું? તો આ પહેલા પ્રેક્ટિકલનું હેડિંગ ઢાળ પરથી નીચે આવતો પદાર્થ એ પ્રવેગિત થાય છે, બરાબર. આ ઢાળ અને આ પદાર્થ નીચે તરફ આવે તો શું થાય? તો સતત એના વેગમાં વધારો થાય સમય સાથે, અને વેગમાં વધારો થાય એને આપણે શું કહીએ છીએ? પ્રવેગ કહીએ છીએ. એટલે એની ગતિ કેવી હોય? પ્રવેગિત ગતિ હોય. એના કરતાં ઉલટું, ઢાળ પર ઉપર ચડતો પદાર્થ પ્રતિપ્રવેગિત થાય છે. ઉપર ચડતો પદાર્થ એટલે પહેલાં કરતાં ઉલટું લઈશું. ઉપરની તરફ પ્રતિપ્રવેગિત. પ્રતિપ્રવેગિત એટલે શું? પ્રવેગમાં ઘટાડો થવો. ખ્યાલ આવે છે? નંબર 3. હવે ત્રીજું લઈએ, એકદમ સમક્ષિતિજ સપાટી લઈએ તો શું થાય? તો ત્રીજા માટે તમને આપેલું છે સમક્ષિતિજ સમતલ પરથી ગતિ એ વચગાળાની સ્થિતિ છે. સમક્ષિતિજ સપાટી પરની ગતિ એ વચગાળાની સ્થિતિ છે. અક્ષમ ક્ષિતિજ એની સપાટી પરની સ્થિતિ એ વચગાળાની, એટલે નહીં તો પ્રવેગિત નહીં તો પ્રતિપ્રવેગિત, એટલે વચગાળાની, મિડલ. ખ્યાલ આવે છે? આપણે નહીં કહેતા કે એકદમ
નાનું, મધ્યમ અને મોટું. તો આને તમે સૌથી મોટું ગણો, આને સૌથી નાનું ગણો તો આ મધ્યમ થઈ ગયું એની જેવું. ક્લિયર? વચગાળાની સ્થિતિ, મિડલ. ઓકે, પ્રેક્ટિકલી જોવા જઈએ તો જો આ રીતે આપણે બુકનો જ ઢાળ બનાવીએ. ઢાળ આમ તો તમને બધાને ખબર હશે, આપણે સીડી હોય ને, બરાબર, આ રીતે આ ઢાળ કહેવાય. આ સમસ્થિતિ જ કહેવાય, એકદમ ફ્લેટ. હવે આને મેં ઢાળ આપ્યો, એટલે અહીંયા જ્યારે હું કોઈ પદાર્થને મૂકું એટલે નીચે જાય તો પ્રવેગિત થાય. પણ જો અહીંયાથી હું આમ ઉપર તરફ કરાવું, અહીંયાથી આમ ઉપર તરફ કરાવું તો એ પ્રતિપ્રવેગિત થાય. અને આ જે આવે, હું આ રીતે સમસ્થિતિ જ એને જો ગતિ કરાવું તો એ શું આવે? વચગાળાની સ્થિતિ આવે. શું આવે? વચગાળાની. તો આ 3 પોઝિશન એણે બતાવી. કોણે? ગેલેલિયોએ. એરિસ્ટોટલ પછીનો બીજો સાયન્ટિસ્ટ, બરાબર, ગેલેલિયો. હવે એણે બીજો પ્રયોગ કર્યો. આ પહેલો પ્રેક્ટિકલ હતો. હવે 2 ઢળતા સમતલનો પ્રયોગ એણે લીધો. ગેલેલિયોનો જ સેમ 2 ઢળતા સમતલનો પ્રયોગ. એક અહીંયા ઢાળ લીધો સામે, અને એક બીજો અહીંયા ઢાળ લીધો. અને આ સપાટી છે ને, અંદરની જે સપાટી છે એ સપાટી લીસી છે એવું કીધું. એટલે શું થયું કે જે આ પદાર્થ હતો એ નીચેની તરફ આમ ગબડીને આગળ ગયો. ધારો કે અહીંયા આવ્યો. હંમેશા યાદ રાખજો, આ ડેશ બતાવો એનો મતલબ આની ઇમેજ અહીંયા છે, અહીંયા પહોંચ્યો એમ. આ ફિક્સ હોય ફિઝિક્સમાં, અમુક કન્સેપ્ટ ફિક્સ હોય, પછી થોડી વાર રહીને અહીંયા આવી ગયો. ઓકે, એટલે અહીં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે. પેલા નીચે જાય, ઉપરની તરફ આવે. ક્યારે? લીસી સપાટી. એમ લીસી સપાટી એટલા માટે કીધું, જો ખરબચડી સપાટી રાખવામાં આવે તો પાછું કયું બળ વિરોધ કરે? ઘર્ષણ બળ એને શું કરે? વિરોધ કરે, એની ગતિ થવા ના દે. ક્લિયર? એટલા માટે લીસી સપાટી એવો શબ્દ એ લોકોએ વાપર્યો છે. ઓકે, તો પહેલાં પ્રેક્ટિકલની અંદર તમને એવું કીધું છે, એક જ સરખો આ બાજુ જેટલો ઢાળ છે એટલો જ પેલી સાઈડ ઢાળ રાખ્યો. હવે બીજા પ્રેક્ટિકલની અંદર શું કર્યું કે આ સાઈડનો ઢાળ છે એ કેમ સેમ રાખ્યો, અને આ સાઈડનો ઢાળ છે ને થોડો આ રીતે કર્યો. એટલે અહીંયા જે પણ પદાર્થ છે એ નીચેની તરફ જ્યારે જાય ત્યારે ઊંચાઈ બંને એક સરખી રહે. અહીંયા જેટલી ઊંચાઈ હતી એટલી જ ઊંચાઈ અહીંયા રાખે, પણ એને અંતર વધારે કાપવું પડે. જો આ પદાર્થ છે ને અંતર વધારે કાપવું પડ્યું, સમક્ષિતિજ અંતર. બીજા પ્રેક્ટિકલની અંદર ઢાળને થોડો પેલો કરી દીધો, થોડો ઓછો કરી નાખ્યો. ક્લિયર? બીજા પ્રેક્ટિકલની અંદર. અને ત્રીજો પ્રેક્ટિકલ જે છે એની અંદર ટોટલી ફ્લેટ કર્યો, ટોટલી ફ્લેટ. આ થર્ડ પ્રેક્ટિકલ. ઓકે, ટોટલી ફ્લેટ. તો આ પદાર્થ છે ને એને અનંત અંતર સુધી એને અચળ વેગથી ગતિ ચાલુ રાખી. અનંત અંતર સુધી અચળ વેગથી એ ગતિ ચાલુ જ રાખે છે. કારણ કે આપણે લીસી સપાટી એવો શબ્દ વાપર્યો છે, એનો મતલબ ઘર્ષણ બળનો એની અંદર યુઝ નથી થતો. તો ત્રીજા પ્રેક્ટિકલની અંદર એણે આ પ્રકારનું નિષ્કર્ષણ કાપ્યું, બરાબર, જેની ટોટલી થિયરી તમને બુકની અંદર આપેલી છે. બરાબર, તમે વાંચી અને બેટા તૈયાર પણ કરી શકો છો. ટોટલ આ રીતે એણે બે પ્રેક્ટિકલ કરેલા છે ઢાળ પરથી. બરાબર, અને આ પરથી એણે એવું નિષ્કર્ષણ કાઢ્યું આ પ્રેક્ટિકલ ઉપરથી કે જો ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર જ રહે. યાદ રાખો, ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ
સ્થિર જ રહે અને ગતિમાન પદાર્થો એની ગતિની અવસ્થા જાળવી રાખે. એટલે કે ગતિમાન પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે. જેને ગેલિલિયોનો જડત્વનો નિયમ કહે છે. શું કહે છે? જડત્વનો નિયમ. ક્લિયર? જ્યારે ચોખ્ખું બાહ્ય બળ આપણે શૂન્ય હોય, હવે આપણે પ્રશ્ન એ થાય કે ચોખ્ખું બાહ્ય બળ એટલે શું? તો અહીંયા તમને અલગથી થોડું સમજાવું તમારા નોલેજ માટે. ધારો કે આ બાજુ બે બળ લાગે છે અને આ બાજુ એક બળ લાગે છે, F1 F2 અને F3. ચોખ્ખું બાહ્ય બળ એટલે આ ધારો કે પ્લસ હોય, આ માઇનસ હોય, બરાબર. જેટલા એની ઉપર બળ લાગતા હોય એનો સરવાળો કાં તો બાદબાકી, એટલે કે એનો બેઝિક સરવાળો કહેવાય, કે જેની અંદર સરવાળો અને બાદબાકી બધું જ આવી જતું હોય, જેના કારણે એક નેટ તમને છેલ્લે એક બળ મળે. આનો સરવાળો બાદબાકી જે થતું હોય બધું કરી નાખવાનું, બરાબર. અને છેલ્લે એક જ તમને જે બળ મળે એને ચોખ્ખું બાહ્ય બળ કહેવાય, ચોખ્ખું બળ કહેવાય. બધા બળનો સરવાળો બાદબાકી, કારણ કે દિશા વાઇઝ આપણને ખબર છે આ સદિશ છે રાશિ બળ, એટલે ઘણીવાર પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે, વિરુદ્ધ દિશામાં હોય તો આપણે એને ઋણ પણ લેવું પડે. ખ્યાલ આવે છે? તો મૂલ્ય તો હંમેશા પ્લસ જ હોય, દિશાની હું વાત કરું છું, બરાબર. તો આ જે વસ્તુઓ છે એમાંથી ટોટલ એક જ જે છેલ્લે તમને ફોર્સ મળે, બરાબર, એને શું કહી શકાય? બરાબર. તો દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે, સિવાય કે તેને બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે. એટલે દરેક પદાર્થ છે ને પોતાની અવસ્થા જાળવી રાખે. ક્યાં સુધી? કે જ્યાં સુધી એને બાહ્ય બળ ના આપવામાં આવે. જેમ કે આ ચોક મારી હથેળી પર પડ્યો છે, બરાબર. જ્યાં સુધી હું એને બાહ્ય બળ ન આપું ને ત્યાં સુધી એ સ્થિર હોય તો સ્થિર જ રહે, અને પોતે જો આમ ગતિમાં હોય ને તો એ ગતિમાન અવસ્થામાં જ રહે, નિયમિત વ્યક્તિ ગતિ જ કર્યા કરે. પાછું હું બાહ્ય બળ આપું તો એની ગતિની અવસ્થામાં ફેરફાર થાય. એટલે પોતે જળ જેવો પદાર્થ બની ગયો. જો આપણી ભાષામાં કહીએ તો આ જળ જેવો પદાર્થ, બરાબર. એટલે પોતાની સ્થિતિ છે ને એના બદલે જ્યાં સુધી એને કોઈ બાહ્ય બળ આપવામાં આવે નહીં ત્યાં સુધી આપણે વ્યવહારમાં સમજાવવું હોય તો એવી રીતે સમજાવી શકાય. ઘણી વ્યક્તિઓને આપણે કહેતા નહીં કે તમે તું તો આવો જળ જેવો છે, તને ખબર નથી પડતી. એને ખબર ના પડતી એને આપણે એમ કહીએ તું જળ જેવો છો, બરાબર. તો એનો મિનિંગ શું? એને ફિઝિક્સ સાથે આપણે જો સરખાવવું હોય તો કઈ રીતે સરખાવી શકાય? બરાબર. કે એ વ્યક્તિને જ્યાં સુધી કોઈ બાહ્ય બળ મીન્સ કે તમે ગમે તેની ઉપર કોઈ એક્ટિવિટી કરો, જેમ કે અમુક જળ જેવા હોય વ્યક્તિઓ તેને એકાદો લાફો બી મારવો પડે તો એની અવસ્થા બદલાઈ જાય, સ્થિતિ બદલાઈ જાય. તો આ પણ આપણું ફિઝિક્સ જ છે, એની સાથે સરખાવી શકો. અવસ્થા ના બદલાય તો એ જડત્વનો ગુણધર્મ ધારણ કરે, અને અવસ્થા બદલાય તો એની જડત્વના ગુણધર્મની અંદર ફેરફાર થઈ શકે. ક્લિયર? તો પોતાની અવસ્થા જાળવી રાખવી, જે છે એ અવસ્થા જાળવી રાખવી એને જડત્વનો નિયમ કહેવાય. તો આના પરથી આનો બેઝ લઈ, આનું નિષ્કર્ષણ લઈ અને સર આઇઝેક ન્યૂટને ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ આપ્યો, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.